हाय फ्रेंड्स, तो आज આપણે બનાવીશું દાળ ઢોકળી। દાળ ઢોકળી માટે મેં અડધી વાડકી તુવેરની દાળ લીધેલી છે। આ 2 વ્યક્તિનું માપ છે। જો તમે 4 વ્યક્તિ હો ઘરમાં તો 1 વાડકી લેવાની। હવે આ દાળને હું ધોઈને ચોખ્ખી કરીને એમાં પાણી નાખીને 1 કલાક સુધી પલાળી રાખીશ। જો ફ્રેન્ડ્સ, હવે 1 કલાક થઈ ગયો છે। હવે આપણે આ દાળમાં થોડું મીઠું નાખીશું, અડધી ચમચી જેવું, અને અમે ટામેટા ઝીણા ઝીણા સમારી દીધા છે એ આપણે નાખી દઈશું અને ગેસ પર 5 થી 6 સીટી વગાડવાની છે। ખબર છે। જો ફ્રેન્ડ્સ, હવે આપણે 4 થી 5 સીટી કુકરની વાગે ત્યાં સુધી આપણે બીજી સામગ્રી અને લોટ તૈયાર કરી દઈશું ઢોકળીનો। તો મેં આ 2 વાડકી લોટ લીધો છે, વાડકીનું માપ આવી રહ્યું। આ 2 વાડકી લોટ લીધો છે। હવે આપણે એમાં 2 ચમચી લાલ મરચું ઉમેરીશું, ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી મીઠું। મીઠું તમે સ્વાદ અનુસાર ઓછું વધતું કરી શકો છો। જો તમે ઓછું ખાતા હો ઘરમાં તો ઓછું નાખવાનું, થોડું પ્રમાણસર ખાતા હો તો પ્રમાણસર નાખવાનું, અને થોડું જીરું, અને મોવણ માટે 2 ચમચી તેલ। મોહન 2 ચમચી તેલ એડ કરી દીધું છે। હવે આપણે આને મિક્સ કરીને લોટ બાંધી લઈશું। હાથથી બાંધીને જો ફ્રેન્ડ્સ, હવે આ બધું જ સામગ્રી આપણે આ રીતે મિક્સ કરી લઈશું લોટમાં। આપણે પરોઠાનો લોટ બાંધીએ એ રીતે આનો લોટ બાંધવાનો છે આપણે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। પાણી બિલકુલ બી થોડું થોડું એડ કરવાનું છે, એકદમ વધારે નથી નાખી દેવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે। આપણે પરોઠાનો લોટ બાંધવાનો છે। જો ફ્રેન્ડ્સ, આપણો લોટ તૈયાર છે। હવે આપણે થોડું તેલ નાખીને અને મસળી લઈશું ત્યાં સુધી 5 સીટી બી વાગી ગઈ છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે કુકર ઠંડુ થાય એટલે દાળને ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી કરીને દાળ એક રસ થઈ જાય। આપણો લોટ રેડી છે। હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું। જો ફ્રેન્ડ્સ, હવે આપણી દાળ થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને કાઢી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું। નહીં થતું સોરી। આવાજ શેનો છે? જો ફ્રેન્ડ્સ, આપણી દાળ સરસ મજાની ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે આપણે એક
તો ફ્રેન્ડ્સ જો આપણી દાળ ઢોકળી કેટલી સરસ મજાની રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એની બાજુમાં જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, તાકી મારી નવી નવી વિડીયો તમને મળતી રહે. અને હા, આ વિડીયોને ખૂબ જ વધારે શેર કરજો, તાકી લોકો ઘરે બેઠા રેસીપી શીખી શકે, ટેસ્ટી ડિશિસની મજા લઈ શકે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. તો મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.